નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું અલગ અલગ બે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા BSVT અંતર્ગત આવેલી વિવિધ જિલ્લા માટેની ભરતી જાહેરાત વિશે। તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશેની વાત કરીએ તો બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા BSVT RCT સુરત માટે RCT કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે, જેમાં વયમર્યાદા 22 થી 40 વર્ષની છે। ઇનહાઉસ ફેકલ્ટી માટેની એક જગ્યા છે, તેમજ વોચમેન કમ ગાર્ડનર માટેની એક જગ્યા છે। ઇનહાઉસ ફેકલ્ટી માટે લાયકાતની વાત કરીએ તો સ્નાતક, અનુસ્નાતક કલા, વાણિજ્ય વિજ્ઞાન તથા MSW, MA ગ્રામીણ વિકાસ, MA સામાજિક વિજ્ઞાન, MA માનવ શાસ્ત્ર, BSc પશુ ચિકિત્સા, BSc બાગાયત, BSc કૃષિ વિજ્ઞાન, કૃષિ માર્કેટિંગ, BSc BEdને પ્રાધાન્ય, અધ્યયન અર્પણ કાર્યમાં કુશળતા હોવી જોઈએ, તેમજ સારું કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ। સ્થાનિક ભાષામાં ઉત્તમ વાતચીત કૌશલ્ય આવશ્યક, અંગ્રેજી અને હિન્દીમાં પણ ધરાવતા હોવો જોઈએ। સ્થાનિક ભાષામાં ટાઈપિંગ કૌશલ્ય તેમજ હિન્દી અંગ્રેજી ટાઈપિંગ કૌશલ્ય વધારે લાભદાયક, ફેકલ્ટી તરીકેનો અગાઉનો અનુભવ પ્રાધાન્ય રહેશે। મિત્રો 30,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। વોચમેન કમ ગાર્ડનર માટે એક જગ્યા છે, જેમાં ધોરણ 7 પાસ, ખેતી બાગ બગીચાના કામના જાણકાર, અનુભવ ઈચ્છનીય રહેશે। 12,000 રૂપિયા પગાર ધોરણ। ઉંમર જાહેરાતની તારીખની આધારિત રહેશે। અરજીપત્રક, બાયોડેટા, રિઝ્યુમ સાથે શૈક્ષણિક લાયકાતના જરૂરી પ્રમાણપત્રોની નકલ પુરાવા તારીખ 22 ઓગસ્ટ 2025 સુધીમાં નીચે જણાવેલ સરનામે ટપાલ, રજિસ્ટર, પોસ્ટ એડીથી મોકલી આપવાની રહેશે। અરજીપત્રકના કવર ઉપર જગ્યા માટે પોસ્ટ પર જે પોસ્ટ માટે અરજી કરવાની હોય તે ખાસ સ્વચ્છ અક્ષરોમાં લખવાનું રહેશે। નિયત તારીખ પછી મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં। અધૂરી વિગતવાળી માહિતીવાળી પુરાવા વગરની સમય મર્યાદા બાદ મળેલી અરજી માન્ય ગણવામાં આવશે નહીં। ઇનહાઉસ લો ફેકલ્ટી માટે લેખિત પરીક્ષા, વ્યક્તિગત મુલાકાત તથા પ્રદર્શન પ્રસ્તુતિ કૌશલ્ય, ડેમોન્સ્ટ્રેશન પ્રેઝન્ટેશન તથા વોચમેન કમ ગાર્ડનર માટે ફક્ત વ્યક્તિગત મુલાકાત પ્રક્રિયા પછી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। નિમણૂક કરવાની આખરી સત્તા બેંકની રહેશે। નિમણૂક હંગામી ધોરણે એટલે કે કોન્ટ્રાક્ચ્યુઅલ આધારિત રહેશે। અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો। બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BSVS RCT સુરત, નવી પારડી, કામરેજ સુગર ફેક્ટરીની સામે, મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે, તાલુકો કામરેજ, જિલ્લો સુરત, 394150 પિનકોડ પર અરજી મોકલવાની રહેશે। આગળ વાત કરું બીજા નંબરની જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા BSVT અંતર્ગત RCT અંતર્ગત સાબરકાંઠા માટે જગ્યા છે। મિત્રો બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા સાબરકાંઠા માટે હંગામી ધોરણે નીચે મુજબની જગ્યા માટે અરજી મંગાવવામાં આવે છે। વયમર્યાદા 22 થી 40 વર્ષની। અટેન્ડર માટેની એક જગ્યા છે, જેમાં મેટ્રિક્યુલેટ એટલે કે ધોરણ 10 પાસ, ગુજરાતી ભાષા લખતા વાંચતા આવડતું હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે। 14,000 રૂપિયા પગાર ધોરણ તેમજ વોચમેન કમ ગાર્ડનર માટે 7 પાસ થયેલા હોય, ખેતી, ગાર્ડનિંગ, બાગાયતી કામના અનુભવને પ્રાધાન્ય અપાશે। પગાર ધોરણ 12,000 રૂપિયા પ્રતિમાસ। ઉંમર જાહેરાતની તારીખ આધારિત રહેશે। અરજીપત્રક 26 ઓગસ્ટ 2025 સમય 5 કલાક સુધીમાં નીચે જણાવેલ સરનામે ટપાલથી મોકલી આપવાની રહેશે। નિયત તારીખ પછી મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં। તેમજ નિમણૂક આપવાની આખરી સત્તા સ્પોન્સર બેંક BSVS ટ્રસ્ટની રહેશે। નિમણૂક હંગામી ધોરણે કરાર આધારિત રહેશે। અરજી પર જે પોસ્ટ પર માટે અરજી કરો છો તે કવર પર ખાસ લખવાનું રહેશે। મિત્રો અરજી મોકલવાનું સરનામું નોંધી લેશો। નિયામક શ્રી બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા સાબરકાંઠા, અરવલ્લી સીડ્સ ફાર્મની બાજુમાં, રેલવે ફાટક પાસે, GMSCL ગોડાઉનની પાછળ, ITI બાયપાસ રોડ, મૂ પોસ્ટ હાંસલપુર, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા 383010 પર અરજી મોકલવાની રહેશે। મિત્રો તો આ તે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।